નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. તો આજે આપણે બનાવીશું એકદમ સરસ અને ટેસ્ટી ચટપટું છૂંદો બનાવવાના છે, જે આપણે બધા એને મુરબ્બો પણ કહીએ છીએ. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. તો ચલો આપણે સામગ્રી જોઈ લઈએ. પહેલા તો આપણે 500 ગ્રામ જેટલી રાજાપુરી લીધી છે. એક કેરી છે એ લેવાની છે. આવી રીતે તો આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે એને છોલી લઈશું આપણે ચપ્પુના મદદથી. તો આપણે કમ્પ્લીટ રીતે છોલી લીધી છે અને આપણે આવી રીતે છીણી લઈ લઈશું. અને છીણી આપણે મોટી સાઈઝની લેવાની છે, એકદમ ઝીણી નથી લેવાની. તો આપણે કમ્પ્લીટ રીતે છીણી લીધેલી છે આવી રીતે મોટી સાઈઝની. અને એના અંદર જે પાણી છે આપણે કેરીનું, એ થોડું આપણે કાઢી લઈશું. આપણે વધારે બહુ કાઢવાનું જરૂર નથી. વધારે કાઢીશું તો આપણું છૂંદો બરાબર થશે નહીં. તો આપણે થોડુંક જ પાણી કાઢીશું. એના અંદર થોડુંક પાણી રહેવા દેવાનું છે. આપણે એકદમ નીચવવાનું પણ નથી. તો આપણે થોડુંક પાણી એમાંથી કાઢી લીધું છે. અને એની અંદર આપણે ખાંડ છે એ ખાંડ અત્યારે ઉમેરવાની છે. તો ખાંડ આપણે 700 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. 500 ગ્રામ કેરીમાં આપણે 700 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. અને એ આપણે બધી આપણે મિક્સ કરી લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે બધી મિક્સ કરી લેવાની છે આવી રીતે. આપણે થોડી થોડી કરીને અંદર ઉમેરવાની છે. એક સાથે ઉમેરવાની નથી. આપણે ધીમે ધીમે બધું આપણે મિક્સ કરતા જઈશું. અને આવી રીતે ખાંડ ઉમેરવાની છે. તો આપણે બધું મિક્સ કરી લીધું છે. અને આપણે એને કપડું કોટનનું આવી રીતે ઢાંકી દેવાનું છે. અને બાંધી દઈશું આપણે કપડુંને. આવી રીતે ફિટ કપડું બાંધીને આપણે એને તડકે આપણે મૂકીશું. તો આવી રીતે કપડું આપણે બાંધી દીધું છે અને આપણે તડકે આપણે મૂકી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણે તડકે આવી રીતે મૂકી દીધું છે. તો આવી રીતે આપણે 8 દિવસ સુધી આપણે તડકે રાખવાનું છે. તો આપણે 8 દિવસ થઈ ગયા છે. તો આપણે છૂંદો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચાસણી પણ થઈ ગયેલી છે કમ્પ્લીટ રીતે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ રીતે પહેલાં હલાવી લેવાનું છે. તો એકદમ સરસ રીતે આપણે આવી રીતે સાદો છૂંદો હોય તો પણ તમે એને ખાઈ શકો છો. પણ એની અંદર આપણે બધા મસાલા કરવાના છે. અને એ મસાલો આપણે ફરાળી ઉપવાસમાં પણ આપણે ખાઈ શકીશું. એવી રીતે કમ્પ્લીટ બધું મસાલો કરીશું. તો મસાલા માટે આપણે મીઠું લઈ લઈશું. આપણે તે પણ સિંધુ મીઠું લીધું છે. તજ અને લવિંગ લીધી છે થોડીક. અને જીરું લઈ લેવાનું છે 1 ચમચી. લાલ મરચું લીધું છે 3 ચમચી જેટલું. તો આપણે જે છૂંદો છે એના અંદર જીરું, તજ અને લવિંગ છે એ લવિંગ અંદર ઉમેરી લઈશું. અને સાથે સાથે આપણે એના અંદર સેંધાલું મીઠું છે એ આપણે અંદર ઉમેરવાનું છે. કેમ કે સેંધાલું મીઠું આપણે ફરાળમાં પણ આપણે કરી શકીએ છીએ. અને લાલ મરચું છે એ આપણે અંદર ઉમેરવાનું છે. તમને તીખાશ ભાવે એ હિસાબે તમે ઉમેરી શકો છો. તો કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો સારી રીતે આપણે બધું કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું બરાબર કમ્પ્લીટ રીતે. તો આવી રીતે બરાબર હલાવી લઈશું આપણે. તો ઉપર નીચે કરતા આપણે બધું લાલ મરચું આપણે બધું મિક્સ કરી લેવાનું છે. જેથી મસાલો બધો આપણો એક સરખો થઈ જશે. તો આપણે બધું કમ્પ્લીટ રીતે મિક્સ કરી લીધું છે. અને આપણે હવે પાછું આપણે કપડું એના પર ઢાંકી દઈશું. અને 1 દિવસ માટે તડકામાં પાછું આપણે મૂકી દઈશું. મસાલો બધો મિક્સ થઈ જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે એટલા માટે આપણે પાછું 1 દિવસ માટે મૂકી દેવાનું છે તડકે. તો કમ્પ્લીટ આપણે તડકે 1 દિવસ માટે મૂકી દીધું છે.
તો પાછું આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ કલર પણ પકડાઈ ગયો છે અને આપણો છૂંદો એકદમ સરસ રીતે રેડી પણ થઈ ગયો છે। તો આવી રીતે આપણે કમસે કમ આવી રીતે છૂંદો આપણે તપેલીમાં જ આપણે એને 1 દિવસ માટે ઠંડો કરવા માટે રહેવા દેવાનું છે। પછી આપણે બરણીમાં ભરીશું। તો આપણે એક બાઉલમાં પહેલાં કાઢી લઈશું ખાવા માટે અને આપણો આ છૂંદો રેડી થઈ ગયો છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।